વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.6ના બધા જ એક્ઝામ્પલને કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે સ્વાધ્યાય 7.7માં આગળ વધીશું. હવે સ્વાધ્યાય 7.7ના એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે આપણને 3 ફોર્મ્યુલાની જરૂર પડશે. પરંતુ એ 3 ફોર્મ્યુલા હું તમને યાદ કરાવું, તમને લખાવું તે પહેલાં આપણે આગળ જે ફોર્મ્યુલા શીખી ગયા હતા તે ફોર્મ્યુલા ફરીથી એકવાર જોઈ લઈએ. એ ફોર્મ્યુલા તમને ખબર હશે તો આ ફોર્મ્યુલા શીખવામાં તમને તકલીફ પડશે નહીં અને બંને વચ્ચેનો જે ડિફરન્સ છે તે પણ તમારો ક્લિયર થઈ જશે. અધરવાઇઝ તકલીફ પડશે. ઓકે, તો આપણે શું કરીએ, આગળ જે ફોર્મ્યુલા શીખી ગયા હતા તે 3 ફોર્મ્યુલા ફરીથી એકવાર જોઈ લઈએ. બરાબર, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગમૂળવાળી ફોર્મ્યુલા જ યાદ રાખવાની છે. આ 3 ફોર્મ્યુલા અત્યારે આપણે ભૂલી જઈએ. તો તમે આવું કંઈક શીખીને આવ્યા છો કે ઇન્ટિગ્રેશન ડીએક્સના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય તો એના બરાબર શું લખાય? લોગ માનાંકમાં એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી. હવે આપણે જે ફોર્મ્યુલા શીખવાના છે વિદ્યાર્થી મિત્રો, તેમાં જે એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એ વર્ગમૂળમાં પણ હશે, પરંતુ છેદમાં નહીં, એ અંશમાં હશે. અને એમાં પણ તમને આ ફોર્મ્યુલાની જરૂર પડશે. એટલે આ ફોર્મ્યુલા બરાબર જો તમને આવડતી હશે તો આપણે જે ફોર્મ્યુલા શીખવાના છે તેમાં તકલીફ પડશે નહીં. ચાલો, બીજી એક ફોર્મ્યુલા આપણે આ શીખ્યા હતા કે ઇન્ટિગ્રેશન ડીએક્સના છેદમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો સાઇન ઇન્વર્સ એક્સ બાય એ પ્લસ સી, જ્યાં એ ગ્રેટર દેન 0. વિદ્યાર્થી મિત્રો, આ ફોર્મ્યુલામાં તમે જોવો તો એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વર્ગમૂળમાં છે અને છેદમાં છે, પરંતુ આપણે જે શીખવાના છે તેમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વર્ગમૂળમાં તો છે પરંતુ છેદમાં નહીં, એ અંશમાં છે. અને એમાં પણ આપણને આ ફોર્મ્યુલાની જરૂર પડશે. ત્યારબાદ આપણે આ ફોર્મ્યુલા શીખ્યા હતા ઇન્ટિગ્રેશન ડીએક્સના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇક્વલ ટુ લોગ માનાંકમાં એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી. આમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વર્ગમૂળમાં છે અને છેદમાં છે, પરંતુ આપણે જે ફોર્મ્યુલા શીખવાના છે તેમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વર્ગમૂળમાં તો છે પરંતુ એ અંશમાં છે, અને એમાં પણ આપણને આ ફોર્મ્યુલાની જરૂર પડવાની છે. આમાં પણ તમે ધ્યાનથી જુઓ તો એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોય ત્યારે આ લોગવાળી આ ફોર્મ્યુલા આવે. બરાબર, અહીં માઇનસ હોય તો વર્ગમૂળની અંદર માઇનસ સ્વરૂપ પદ રહેશે, અહીં પ્લસ હોય તો વર્ગમૂળમાં પ્લસ સ્વરૂપ પદ રહેશે. અને જ્યારે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હોય ત્યારે ફોર્મ્યુલા શું આવે? સાઇન ઇન્વર્સમાં. તો આ 3 ફોર્મ્યુલા આપણે શીખીને આવ્યા છે. આને રિલેટેડ આપણે ફોર્મ્યુલા આજે જોવાના છે, પરંતુ ફરક એટલો જ છે, આમાં વર્ગમૂળવાળું જે પદ છે તે છેદમાં છે, જ્યારે આપણે જે ફોર્મ્યુલા જોવાના છે તેમાં વર્ગમૂળવાળું પદ અંશમાં છે. અને ફોર્મ્યુલા 3 છે તેની તો એમાં યુઝ થવાનો જ છે. કેવી રીતે તે જોઈએ. તો સંકલનના કેટલાક વધુ પ્રમાણિત રૂપો. તો ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સ્ક્વેર રૂટ ઓફ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, એટલે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડીએક્સ બરાબર, તમે જુઓ તો આ છેદમાં હોય તો આટલી ફોર્મ્યુલા તો આવે જ, પરંતુ અહીં અંશમાં છે એટલે ફોર્મ્યુલા શું આવશે તે જોઈએ. આવું જ્યારે થાય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે શું કરવાનું? એક્સનો વર્ગ છે એટલે અહીં એક્સ બાય 2 તો આવે જ, ઇન ટુ તમારી જે રકમ છે તેને બેઠથી જ લખી દેવાની. યાદ રહી ગયું? માઇનસ એ સ્ક્વેર બાય 2 પણ લખી દેવાનું તમારે. બરાબર, માઇનસ એ સ્ક્વેર બાય 2. અહીંયા જ્યારે માઇનસ એ સ્ક્વેર હોય ત્યારે માઇનસ એ સ્ક્વેર બાય 2 આવે, અને પ્લસ એ સ્ક્વેર હોય ત્યારે પ્લસ એ સ્ક્વેર બાય 2 આવે. તમે જોઈ શકો આ પ્લસ એ સ્ક્વેર છે તો પ્લસ એ સ્ક્વેર બાય 2, પ્લસ એ સ્ક્વેર છે તો પ્લસ એ સ્ક્વેર બાય 2, માઇનસ એ સ્ક્વેર છે તો માઇનસ એ સ્ક્વેર બાય 2. ચાલો, એટલું યાદ રહી ગયું. ઇન ટુ હવે જોજો, હવે શું કરવાનું? તો પેલી છેદવાળી જે ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ ને તે જ બેઠથી લખી દેવાની. છેદવાળી કઈ ફોર્મ્યુલા તે તમને હું બતાવું છું. તો લોગ માનાંકમાં એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી, આ જે ફોર્મ્યુલા છે તે ઇન્ટુ કરીને આપણે અહીંયા લખી દેવાનું. એટલે શું થયું? તો સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડીએક્સ ઇક્વલ ટુ એક્સ બાય 2 તો લખી જ દેવાના. અહીંયા એક્સનો વર્ગ છે એટલે એક્સ બાય 2,
ઇન્ટુ તમારી જે રકમ છે તે જ બેઠી લખી દેવાની માઇનસ a²/2 ઇન્ટુ પેલું જે છેદમાં હોય ત્યારે ફોર્મ્યુલા યુઝ કરતા ને તે ફોર્મ્યુલા લખી દેવાનું log માનાંકમાં x + √x² - a² પ્લસ c. ખ્યાલ આવી ગયો? ચાલો હવે નંબર 2 જોઈએ. ઇન્ટિગ્રેશન √x² + a² dx ઇક્વલ ટુ અહીંયા પણ એવું જ થશે. વિદ્યાર્થી મિત્રો 3 સરખું જ છે. બરાબર. શું થશે? તો x/2 તો લખી જ દેવાનું ઇન્ટુ રકમ. જો x/2 ઇન્ટુ રકમ, x/2 ઇન્ટુ રકમ, x/2 ઇન્ટુ રકમ, એ તો આવવાનું જ છે. ચાલો પ્લસ a² છે તો પ્લસ a²/2 ઇન્ટુ આપણે આની ફોર્મ્યુલા છેદમાં હોય ત્યારે જાણીએ છીએ વર્ગમૂળમાં x² + a² છેદમાં હોય તો log માનાંકમાં x + √x² + a² પ્લસ c. બસ એ જ લખી દો અહીંયા પ્લસ c. ચાલો નંબર 3 √a² - x² dx ઇક્વલ ટુ શું? તો અહીંયા x² છે એટલે x/2 તો આવે જ ઇન્ટુ તમારી જે રકમ છે તે જ બેઠી લખી દેવાની પ્લસ a²/2 પ્લસ a² છે એટલે પ્લસ a²/2 ઇન્ટુ હવે આ છેદમાં હોય તો શું આવે ફોર્મ્યુલા? તો આપણે જાણીએ છીએ કે dxના છેદમાં √a² - x² હોય તો sin ઇન્વર્સ x/a પ્લસ c આવે, પરંતુ અહીં અંશમાં છે એટલે આ રીતે sin ઇન્વર્સ x/a પ્લસ c. એટલે જો આ છેદમાં હટે તો માત્ર આટલું જ પદ આવતે. જો આ છેદમાં હતે તો માત્ર આટલું જ પદ આવતે. જો આ છેદમાં હતે તો માત્ર આટલું જ પદ આવતે, પરંતુ અંશમાં છે એટલે ફોર્મ્યુલા બદલાઈ ગઈ. એટલે જો પેલી ફોર્મ્યુલા તમને યાદ હોય તો આ ફોર્મ્યુલા યાદ રાખવામાં તકલીફ પડશે નહીં. બરાબર. ફરીથી એકવાર જોઈ લઈએ. શું કરવાનું? x/2 ઇન્ટુ રકમ, x/2 ઇન્ટુ રકમ, x/2 ઇન્ટુ રકમ, પછી પ્લસ માઇનસ a² હોય તો માઇનસ a²/2, પ્લસ a² હોય તો પ્લસ a²/2, પ્લસ a² છે એટલે પ્લસ a²/2. પછી આ છેદમાં હોય ત્યારે કઈ ફોર્મ્યુલા આવે તે જ બેઠી લખી દેવાની. આ પણ છેદમાં હોય ત્યારે કઈ ફોર્મ્યુલા આવે તે જ ફોર્મ્યુલા બેઠી લખી દેવાની. અને આ પણ છેદમાં હોય ત્યારે કઈ ફોર્મ્યુલા આવે તે જ ફોર્મ્યુલા બેઠી લખી દેવાની. હવે આ ફોર્મ્યુલા જો તમને યાદ હશે તો આપણે એને રિલેટેડ એક્ઝામ્પલ કરી શકીશું. એટલે આ ફોર્મ્યુલા તમને આવડવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે સ્વાધ્યાય 7.7ના એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 7.7 પ્રશ્નો 1 થી 9માં આપેલા વિધેયોના સંકલિત મેળવો. નંબર 1 √4 - x². હવે વિદ્યાર્થી મિત્રો 4 એટલે શું? તો 4 એટલે 2નો સ્ક્વેર, એટલે આ a² - x² વાળું સ્વરૂપ આવ્યું. હવે આ ફોર્મ્યુલા મેં તમને લખાવી જ છે, ફરીથી એકવાર લખાવું છું એટલે તમને યાદ રહી જાય. તમારે પણ દર વખતે ફોર્મ્યુલા લખવાનું. તમે જેટલી વખત ફોર્મ્યુલા વધારે લખશો તેટલું તમને યાદ રહેવાની શક્યતા વધી જશે. ચાલો ઇન્ટિગ્રેશન √a² - x² dx બરાબર શું થાય? તો x/2 ઇન્ટુ તમારી રકમ, અહીંયા પ્લસ a² છે એટલે પ્લસ a²/2 ઇન્ટુ આપણે જાણીએ છીએ આ છેદમાં હોય તો સાઇન ઇન્વર્સ વાળી ફોર્મ્યુલા લાગે એટલે સાઇન ઇન્વર્સ x/a પ્લસ c. આ ફોર્મ્યુલા જો તમને આવડતી હશે તો આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. તો I બરાબર ઇન્ટિગ્રેશન 4 - x² dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 4 એટલે 2² - x² dx. ચાલો ઇઝ ઇક્વલ ટુ હવે જોજો આ દાખલામાં ને આમાં કોઈ ફરક નથી, ખાલી અહીં a છે, અહીં 2 છે. એટલે આ ફોર્મ્યુલાનો જો તમે યુઝ કરો તો એના સ્થાને આપણી પાસે 2 છે, બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે. તો શું થશે આ ફોર્મ્યુલા અનુસાર? તો ઇઝ ઇક્વલ ટુ મેં તમને કહ્યું તે પ્રમાણે x/2 તો લખી જ દેવાનું ઇન્ટુ તમારી જે રકમ છે a² - x² વર્ગમૂળમાં તે પણ લખી જ દેવાનું પ્લસ અહીં a² પ્લસ છે એટલે પ્લસ a²/2 ઇન્ટુ સાઇન ઇન્વર્સ x/a, પરંતુ a એટલે 2 છે. અહીં a નો વર્ગ હોય તો આપણે a લખતા, તો અહીં 2 નો વર્ગ છે તો 2 આવશે કારણ કે a બરાબર 2 થશે પ્લસ c. એટલે ફાઇનલી સાદુરૂપ આપતા આપણી પાસે આવું કંઈક આવશે. ધેરફોર I બરાબર x/2, 2 નો વર્ગ એટલે 4 એટલે 4 - x² પ્લસ ચાલો 2 નો વર્ગ એટલે 4, 4 ભાગ્યા 2 એટલે 2 સાઇન ઇન્વર્સ x/2 પ્લસ c. તો આ થયો આપણો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ઇન્ટિગ્રેશનમાં શું છે? √1 - 4x² dx. આપણે એક કામ કરીએ. શું કરીએ? તો 4x² છે કોનો વર્ગ થાય? તો ટ્વાઇસ x નો વર્ગ,
એટલે હું શું કરીશ તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ 2x આખાનો વર્ગ dx. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ અહીં સિંગલ ચલનો વર્ગ આવે, પરંતુ અહીં તો ટ્વાઇસ એક્સનો વર્ગ થઈ ગયો. તો આપણે એક કામ કરીએ, સિંગલ ચલમાં લાવવા માટે ટ્વાઇસ એક્સ બરાબર ટી લઈ લઈએ તો સિંગલ ચલ આવી જાય. તો હવે શું થઈ જશે તે જોજો. ટ્વાઇસ એક્સ બરાબર ટી ધારી લઈએ તો 2dx ઇક્વલ ટુ dt થઈ જશે. એટલે dx બરાબર આપણી પાસે આવશે dt બાય 2. એટલે ધેરફોર I બરાબર ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ, હવે જોજો ટ્વાઇસ એક્સનો વર્ગ, પરંતુ ટ્વાઇસ એક્સ તો ટી છે એટલે ટી સ્ક્વેર નહીં થઈ જશે dxના સ્થાને dt બાય 2. એટલે જોઈ શકો છો 1 માઇનસ સિંગલ ચલનો વર્ગ આવી ગયો. બરાબર, સિંગલ ચલ મીન્સ અહીંયા ટી છે, જ્યારે અહીં ટ્વાઇસ એક્સ છે. ટ્વાઇસ એક્સનો વર્ગ હોય તો આપણે સિંગલ એટલે એના બાબત ટી ધારી લેવાનું, એટલે ટીનો વર્ગ થઈ ગયો. બરાબર, એટલે મતલબ અહીં જે પણ ચલ હોય તેનો કોઈ સહગુણક હોવો જોઈએ નહીં. આપણે જાણીએ છીએ, જો અહીંયા ખાલી એક્સનો જ વર્ગ છે, અહીં ટ્વાઇસ એક્સનો વર્ગ છે, અહીં 3x વર્ગ છે. ના, ફક્ત એક્સનો વર્ગ છે, એટલે ફક્ત ચલનો જ વર્ગ છે. ચલનો સહગુણક હોવો જોઈએ નહીં. અહીં ચલનો સહગુણક છે કેટલો? 2. તો એને દૂર કરવા માટે મેં શું કર્યું? એક નવો ચલ લઈ લીધો. કયો? ટી. એટલે મારી પાસે આવી ગયો ટીનો વર્ગ dt બાય 2. હવે શું થશે તે જોજો. 1/2 બાર ઇન્ટિગ્રેશન 1 એટલે 1નો વર્ગ માઇનસ ટીનો વર્ગ dt. ફરીથી આ ફોર્મ્યુલા એપ્લાય થવાની. એ ફોર્મ્યુલા પ્રમાણે જોઈએ તો શું થશે તે જોઈએ. તો 1/2 બ્રેકેટમાં ચાલો અહીં શું થઈ જશે તે જોઈએ. તો પહેલાં આપણે x/2 લખીએ, પરંતુ x તરીકે તો t છે એટલે t/2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ આપણી જે રકમ છે તે જ લખી દેવાની 1² માઇનસ t² પ્લસ a²/2 પ્લસ a² છે એટલે a²/2, પરંતુ e તરીકે તો 1 છે એટલે 1²/2 ઇન્ટુ સાઇન ઇન્વર્સ x/a આવે, પરંતુ x તરીકે તો t છે અને a તરીકે તો 1 છે પ્લસ c. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 1/2 બ્રેકેટમાં t/2 વર્ગમૂળમાં 1નો વર્ગ એટલે 1 ઓછા t² પ્લસ 1નો વર્ગ એટલે 1/2 સાઇન ઇન્વર્સ t, અને પછી tની કિંમત કેટલી છે? ટ્વાઇસ એક્સ. t મૂકી દઈએ એટલે 1/2. ચાલો ટીની કિંમત કેટલી? ટ્વાઇસ એક્સ મૂકી દઈએ એટલે વર્ગમૂળમાં 1 માઇનસ ટીની કિંમત મૂકી દીધી પ્લસ 1/2 સાઇન ઇન્વર્સ ટીની કિંમત મૂકી દીધી પ્લસ c. એટલે ઇઝ ઇક્વલ ટુ, હવે જોજો જ્યારે આપણે કાઉન્સ છોડીશું ત્યારે આ 2 અને આ 2 કેન્સલ થઈ જશે. એટલે અહીંયા આવી જશે x/2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ 4x² પ્લસ અહીંયા 1/2 છે, અહીં પણ 1/2 છે એટલે 1/4 ઇન્ટુ સાઇન ઇન્વર્સ ટ્વાઇસ એક્સ પ્લસ c. બરાબર, એટલે ધેરફોર આ થયો તમારો ફાઇનલ આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈએ. સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ x²/9. આ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે આપણને જે ફોર્મ્યુલાની જરૂર પડવાની છે તે આ છે. કઈ? તો વર્ગમૂળમાં x² પ્લસ a² નું ઇન્ટિગ્રેશન બરાબર x/2 ઇન્ટુ તમારી જે રકમ છે તે પ્લસ એ પ્લસ e² છે એટલે a²/2, અને આ છેદમાં હોય તો કઈ ફોર્મ્યુલા એપ્લાય કરતા? તે જ log x પ્લસ સ્ક્વેર રૂટ ઓફ x² પ્લસ a² પ્લસ c. તો આ ફોર્મ્યુલા તમને યાદ હોય તો આ એક્ઝામ્પલને તમે સોલ્વ કરી શકો. ચાલો કઈ રીતે સોલ્વ થાય તે જોઈએ. તો i બરાબર તો તમારી રકમ જ લખી દેવાની ઇઝ ઇક્વલ ટુ, અહીં આપણે લસા લઈશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 9 પ્લસ x² અથવા તો x² પ્લસ 9ના છેદમાં 9 આખું પદ વર્ગમૂળની અંદર છે. આ 9 પણ વર્ગમૂળની અંદર જ છે dx. હવે શું થશે? આ 9 જે વર્ગમૂળમાં છે એટલે 9નું વર્ગમૂળ તો આપણે જાણીએ 3, એટલે આ 3 આવી જશે, પરંતુ છેદમાં એટલે વર્ગમૂળની અંદર આવી જશે સ્ક્વેર રૂટ ઓફ x² પ્લસ 3² dx ઇઝ ઇક્વલ ટુ 1/3. હવે શું થશે તે જોજો. આપણી પાસે x² પ્લસ a² હોય તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ. તો અહીંયા આપણી પાસે શું છે? તો x² પ્લસ 9 છે, અને 9 એટલે તો 3², એટલે a તરીકે આપણી પાસે 3 છે અને x તરીકે તો x જ છે. એટલે આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીએ તો શું આવશે તે જોઈએ. જોજો 1/3 બહાર છે. ચાલો શું આવશે? x/2 તો આવશે જ, અહીં x છે એટલે ઇન્ટુ તમારી રકમ પ્લસ a²/2, a² એટલે કે 3²/2 ઇન્ટુ log માનાંકમાં x પ્લસ સ્ક્વેર રૂટ ઓફ x² પ્લસ a², પરંતુ એ તરીકે તો 3 છે પ્લસ c. ધેરફોર i બરાબર શું થશે? જોજો કાઉન્સ છોડીએ તો x ના છેદમાં 3 દુ 6,
એક્સ સ્ક્વેર પ્લસ 3 એટલે 9 પ્લસ અહીં જોજો 3નો વર્ગ છે એટલે 9 છેદમાં 2 અને આ 3ને અંદર લઈ આવે તો એ 3 અને આ 3 કેન્સલ થઈ જાય એટલે 3/2 જ રહી જશે બરાબર 9/2 અને 1/3 1/3 ઇન્ટુ 9/2 કરીએ તો 3/2 થાય log માનાંકમાં x પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 9 પ્લસ c તો આ થયો તમારો આન્સર ખ્યાલ આવી ગયો ને ઓકે ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ શું કહ્યું છે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 6 એટલે i બરાબર ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 6 dx અહીં આપણી પાસે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સ્વરૂપ નથી પરંતુ આપણે આને એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સ્વરૂપમાં લાવી શકીએ એટલે કે બે પદોના વર્ગોના સરવાળા તરીકે આને આપણે લખી શકીએ તો આપણે શું કરીશું તે જોઈએ તો આપણી પાસે એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 6 છે બરાબર તો હવે શું થશે બે પૂર્ણ વર્ગોના સરવાળા અથવા તફાવત તરીકે જો આને દર્શાવવું હોય તો આનું અંતિમ પદ આપણને ખબર હોવું જોઈએ અને અંતિમ પદ કેવી રીતે શોધાય તે પણ મેં તમને બતાવ્યું જ છે આ સ્વરૂપનું એક્ઝામ્પલ આપણે જોયા જ છે તો અંતિમ પદ શોધવા માટે તમારે શું કરવાનું ફરીથી એકવાર કહેવું છું એક્સનો જે સહગુણક હોય તેને તમારે 2 વડે ભાગવાનો હવે એક્સનો સહગુણક કેટલો છે 4 4ને 2 વડે ભાગો તો જો 4ને આપણે 2 વડે ભાગીએ અને પછી એનો વર્ગ કરવાનો તો 4ને 2 વડે ભાગીએ તો 2 થાય અને 2નો વર્ગ 4 ફરીથી એકવાર કહેવું છું એક્સનો સહગુણક હોય તેને 2 વડે ભાગવાનું તો એક્સનો સહગુણક 4 છે 4ને 2 વડે ભાગીએ તો 2 થાય અને 2નો વર્ગ 4 તો અંતિમ પદ આનું 4 હોવું જોઈએ કોઈ પણ એક્ઝામ્પલ હોય પૂર્ણ વર્ગમાં ફેરવવા માટે એક્સનો જે સહગુણક હોય ને તેનું શું કરવાનું 2 વડે ભાગવાનું અને એનો વર્ગ કરવાનું એ તમારું અંતિમ પદ કહેવાય તો અહીં અંતિમ પદ શું આવશે 4 દરેક એક્ઝામ્પલમાં હું આ રીતે બતાવીશ નહીં એટલે તમારે સમજી જવાનું ઓકે ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 અંતિમ પદ 4 છે પરંતુ અહીં તો 6 છે તો શું કરીએ તો +2 કરવાથી 6 આવી જાય ખૂબ જ સરળ છે એટલે આ પણ જળવાઈ રહેવું જોઈએ અને અંતિમ પદ 4 પણ આવવું જોઈએ ચાલો આ કોનો વર્ગ થયો તો આ એક્સનો વર્ગ છે અને આ 2નો વર્ગ એટલે x + 2 આખાનો વર્ગ વત્તા ચાલો 2 એટલે કોનો વર્ગ કહેવાય તો વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે આપણે આના બરાબર આ રીતે લખી શકીએ હવે આપણે શું કરીશું તો આપણે જાણીએ છીએ કે અહીં જે એક્સનો વર્ગ હોવો જોઈએ અથવા તો t નો વર્ગ હોવો જોઈએ તો અહીં એક્સનો વર્ગ તો મળે નહીં તો આપણે t ના વર્ગમાં લાવવું પડશે અને t ના વર્ગમાં લાવવા માટે આના બરાબર t ધારી લઈએ બરાબર અહીં હંમેશા એક્સનો વર્ગ અથવા t નો વર્ગ જ હોવો જોઈએ t એટલા માટે કહેવું છું કારણ કે આપણે દરેકમાં t જ ધારતા છે કોઈ u ધારે તો અહીંયા u નો વર્ગ હોવો જોઈએ કોમન સેન્સ તો આપણી પાસે અહીં એક્સનો વર્ગ અથવા t નો વર્ગ જ હોવો જોઈએ હવે અહીં એક્સનો વર્ગ તો મળે નહીં x + 2નો વર્ગ છે તો એક જ કામ કરી શકાય x + 2 બરાબર t ધારી લઈએ હવે x + 2 બરાબર જો t ધારીએ તો શું થઈ જશે તો dx બરાબર dt કારણ કે 2નું તો વિકલિત 0 થઈ જાય એટલે dx બરાબર dt એટલે ધેરફોર i બરાબર કિંમત મૂકીએ તો t નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2નો વર્ગ અને dxના સ્થાને dt હવે આપણને x સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની ફોર્મ્યુલા આવડે છે x સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ શું આવે તો x સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની ફોર્મ્યુલા વર્ગમૂળમાં હોય ત્યારની વાત કરું છું તો x/2 ઇન્ટુ તમારી રકમ પ્લસ a સ્ક્વેર બાય 2 અને log માનાંકમાં x પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ c એટલે એ ફોર્મ્યુલાને જો આપણે ફોલો કરીએ તો આપણી પાસે ઇઝ ઇક્વલ ટુ x/2 નહીં પરંતુ t/2 આવશે ઇન્ટુ તમારી જે રકમ છે તે બરાબર પછી શું થશે જોજો પ્લસ લખવાનું રહી ગયું છે લખી દઈએ પ્લસ a સ્ક્વેર બાય 2 એ એટલે √2 તો √2નો વર્ગ બાય 2 આ તમારો એ થયો log માનાંકમાં x નહીં પરંતુ t આવશે પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નહીં પરંતુ ટી સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 2નો વર્ગ આવશે પ્લસ c ઇઝ ઇક્વલ ટુ ચાલો હવે આપણે t એટલે શું તો x + 2 tના સ્થાને x + 2 મૂકી દઈએ તો બાય 2 ઇન્ટુ વર્ગમૂળમાં tના સ્થાને x + 2 મૂકીએ તો x + 2નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2નો વર્ગ
પ્લસ ચાલો વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે 2 ભાગ્યા 2 એટલે 1 અને 1ને લખવાનો કોઈ મિનિંગ નથી એટલે મેં લખ્યો નથી. લોગ માનાંકમાં ટીના સ્થાને x પ્લસ 2 પ્લસ વર્ગમૂળમાં x પ્લસ 2 આખાનો વર્ગ વત્તા 2 પ્લસ c. ખ્યાલ આવી ગયો? ચાલો હવે શું થશે તે જોઈએ. તો ધેરફોર I બરાબર x પ્લસ 2/2. હવે જોજો x પ્લસ 2 આખાનો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2નો વર્ગ છે ને, તો એ તમે જોઈ શકો છો x પ્લસ 2 આખાનો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2નો વર્ગ એ કોના સાદુરૂપ બરાબર આવે? આના બરાબર. એટલે જો તમે આના પરથી આ લખી શકતા હો તો આના પરથી આ પણ લખાય. એટલે આના સ્થાને આપણે શું લખીશું? x² પ્લસ 4x પ્લસ 6. એટલે અહીંયા આપણે x² પ્લસ 4x પ્લસ 6 લખીશું. પ્લસ બધું બરાબર છે, અહીં પણ એ જ થવાનું. x પ્લસ 2 આખાનો વર્ગ વત્તા 2 એટલે કે વર્ગમૂળમાં 2નો વર્ગ છે અને એના બરાબર તો આ પદ છે. એટલે અને તમે ધ્યાનથી જોતા તમારી રકમ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના એક્ઝામ્પલમાં બરાબર સાંભળજો. આ પ્રકારના એક્ઝામ્પલમાં એટલે કે આ વર્ગમૂળવાળા એક્ઝામ્પલમાં ફાઇનલ આન્સરમાં તમારી જે રકમ હોય ને તે જ આ પ્રમાણે આવે. તમે જોઈ શકો છો તમારી રકમ શું હતી. તો તમારી રકમ હતી વર્ગમૂળમાં x² પ્લસ 4x પ્લસ 6 અને અહીં તમે આન્સરમાં પણ જોઈ શકો છો કે વર્ગમૂળમાં x² પ્લસ 4x પ્લસ c, અહીં પણ એ જ પદ છે. બરાબર. એટલે આ પ્રમાણે આન્સર આવે. દરેકે દરેકમાં છેલ્લા આવું જ થશે. કિંમત મૂક્યા બાદ તમારી જે રકમ હોય ને તે જ આવી જાય. એટલે આ તમારા માઇન્ડ પર રાખજો. ખ્યાલ આવી ગયો ને? ઓકે. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. x² પ્લસ 4x પ્લસ 1 આખાનું વર્ગમૂળ. તો અહીં પણ આપણે શું કરીશું? તો બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત તરીકે આને દર્શાવીશું. કેવી રીતે તે જોઈએ. તો I બરાબર રકમ પહેલાં લખી દઈએ. તો ઇન્ટિગ્રેશન x² પ્લસ 4x પ્લસ 1 dx. ચાલો હવે આ બાજુ જુઓ. x² પ્લસ 4x પ્લસ 1 છે તો ઇઝ ઇક્વલ ટુ શું થશે તે જોઈએ. બરાબર. તો જુઓ મેં તમને કહ્યું છે તે પ્રમાણે કે અહીં એક્સનો જે સહગુણક હોય તેને તમારે 2 વડે ભાગવાનું. તો એક્સનો સહગુણક 4 છે એને 2 વડે ભાગીએ તો 2 અને એનો વર્ગ કેટલો થાય? 4. એટલે આનું અંતિમ પદ આપણને ખબર પડી ગઈ. કેટલો આવવું જોઈએ? 4 આવવું જોઈએ. ફરીથી એકવાર કેવું છે, એક્સનો સહગુણકને 2 વડે ભાગવાનું અને એનો વર્ગ કરવાનો. હવે એક્સનો સહગુણક તો 4 છે, 4ને 2 વડે ભાગીએ તો 2 થાય અને એનો વર્ગ કરીએ તો 2નો વર્ગ 4. પરંતુ અહીં તો 1 છે તો આપણે શું કરવાનું? અને બેલેન્સ કરવા માટે -3 કરવું પડે. એટલે આપણી પાસે અંતિમ પદ તરીકે 4 પણ આવી ગયો અને સાદુરૂપ આપતા આપણી પાસે અહીં +1 પણ આવી જાય. બરાબર. એટલા માટે હવે શું થશે તે જોજો. આ જે પદ છે તે તો કોનો વર્ગ થયો? x પ્લસ 2 આખાનો વર્ગ માઇનસ હવે 3 એટલે કોનો વર્ગ? તો વર્ગમૂળમાં 3નો વર્ગ. એટલે આપણે અહીં લખી શકીએ છીએ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x પ્લસ 2 આખાનો વર્ગ આખું પદ વર્ગમૂળમાં છે વિદ્યાર્થી મિત્રો, માત્ર આટલું લખાયું હતું. તો ચાલો આના બરાબર શું લખાશે? તો આના બરાબર લખાશે વર્ગમૂળમાં x પ્લસ 2 આખાનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3નો વર્ગ dx. આના પરથી બરાબર. ચાલો આપણે જાણીએ છીએ અહીંયા એક્સનો વર્ગ અથવા ટીનો વર્ગ જ હોવો જોઈએ. તો ધારો કે x પ્લસ 2 બરાબર t એટલે dx બરાબર dt. ધેરફોર I બરાબર આના સ્થાને t મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશન √t² માઇનસ ચાલો √3 આખાનો વર્ગ dt. હવે જોજો આપણે આ ફોર્મ્યુલા જાણીએ છીએ કે √x² માઇનસ a² હોય અને એનું આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો શું થાય? x/2 ઇન્ટુ રકમ. હવે અહીંયા -a² છે એટલે અહીંયા -a²/2 log માનાંકમાં x પ્લસ x² પ્લસ a² પ્લસ c થાય. પણ તો અહીં તો આપણી પાસે xના સ્થાને t છે. xના સ્થાને શું છે? t છે, જોઈ શકો છો. અને એના સ્થાને √3 છે એટલે અહીંયા xના સ્થાને આપણે t મૂકીશું અને એના સ્થાને √3. શા માટે? કારણ કે અહીંયા xનો વર્ગ છે તો અહીં tનો વર્ગ છે, એનો મતલબ xના સ્થાને t છે. અહીં એનો વર્ગ છે, અહીં √3નો વર્ગ છે, એનો મતલબ એના સ્થાને √3 છે. એટલે આમાં આપણે xના સ્થાને t અને એના સ્થાને √3 મૂકી દઈએ. એવું કરવાથી આપણી પાસે શું આવશે? તો ઇઝ ઇક્વલ ટુ t/2
ફોર્મ્યુલામાં જોઈ શકો છો x/2 છે તો આપણી પાસે t/2 આવશે. સ્ક્વેર રૂટ ઓફ તમારી રકમ માઇનસ એ માઇનસ એ સ્ક્વેર થાય એટલે -a²/2 log માનાંકમાં એક્સના સ્થાને ટી પ્લસ સ્ક્વેર રૂટ ઓફ શું થઈ જશે તો t² માઇનસ a² પ્લસ સી. અહીં વિદ્યાર્થી મિત્રો માઇનસ છે બરાબર પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ચાલો ટીની કિંમત મૂકી દઈએ તો ટીની કિંમત x+2/2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ હવે શું થશે તો જો ટીની કિંમત કેટલી છે x+2 એટલે x+2 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓછા ચાલો વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3/2 log માનાંકમાં ટી એટલે x+2 પ્લસ કિંમત મૂકી દઈએ તો વર્ગમૂળમાં x+2 આખાનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ પ્લસ સી. હવે શું થશે તે જોજો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે શું છે x+2 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ અને x+2 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ એના બરાબર શું લખાય તો x² + 4x + 1 એટલે અહીં વર્ગમૂળમાં આપણે લખીશું x² + 4x + 1 નહીં પણ x² + 4x + 1 લખીશું. તમારી રકમ જો x² + 4x + 1 છે તે જ તમારા આન્સરમાં આવે. દરેકે દરેક એક્ઝામ્પલમાં આવું જ થશે. તમારી રકમ જે છે તે જ તમારા આન્સરમાં આવે. તો રકમની અંદર તમે જોઈ શકો છો વર્ગમૂળમાં શું છે x² + 4x + 1 છે તો તમારા આન્સરમાં પણ વર્ગમૂળની અંદર x² + 4x + 1 જ આવશે. અહીં પણ x² + 4x + 1 જ આવશે. શા માટે? કારણ કે જો તમે આના બરાબર આ લખી શકતા હો તો આના બરાબર લખાય અને એ તો તમારી રકમ જ છે એટલે આપણે શું કરીએ આના સ્થાને મૂકી દઈએ. એવું કરતાં આપણી પાસે શું આવશે તે જોઈએ. therefore I બરાબર શું થઈ જશે તો x+2/2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ x² + 4x + 1 માઇનસ 3/2 log માનાંકમાં x+2 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ x² + 4x + 1 પ્લસ સી. તો આ થયો તમારો આન્સર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. વિદ્યાર્થી મિત્રો હવે તો તમને આવડી જ જવું જોઈએ, ખૂબ જ સરળ છે. ચાલો I બરાબર ઇન્ટિગ્રેશન 1 - 4x - x² આખાનું વર્ગમૂળ dx. હવે જોજો આને આપણે બે પદોના વર્ગોના સરવાળા અથવા તફાવત સ્વરૂપે દર્શાવવાનું છે બરાબર. તો શું થશે 1 - 4x - x² છે આપણે શું કરીએ -x² - 4x + 1 લખી દઈએ. અમારી માઇનસને કોમન લઈએ તો બ્રેકેટમાં આવશે x² + 4x - 1. હવે જોજો માઇનસ તો બહાર જ રહેશે. આનું અંતિમ પદ આપણને જોઈએ છે. અંતિમ પદ કેવી રીતે મેળવાય તો એક્સના સહગુણકને 2 વડે ભાગીને તેનો વર્ગ કરવાનો. એટલે એક્સનો સહગુણક 4 છે એને 2 વડે ભાગીએ તો 2 થાય અને એનો વર્ગ કરીએ તો 4 થાય. પરંતુ અહીં તો -1 છે એટલે એડજસ્ટ કરવા માટે અહીં -5 કરવું પડશે કારણ કે 4 - 5 -1 થાય એટલે ઇઝ ઇક્વલ ટુ માઇનસ. હવે આ કોનો વર્ગ થશે તો x+2 નો વર્ગ ઓછા કોનો વર્ગ થશે તો વર્ગમૂળમાં 5 નો વર્ગ. પરંતુ આખા કાઉન્સની બહાર માઇનસ છે એટલે જ્યારે કાઉન્સ છોડીશું ત્યારે શું થશે તો આ માઇનસ પ્લસ વાળું પદ પહેલાં આવી જશે અને આ પદ પછી એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા x+2 નો વર્ગ થશે કારણ કે માઇનસ અને માઇનસ પ્લસ એટલે પ્લસ વાળું પદ મેં પહેલાં લખી દીધું છે. આ કોના બરાબર લખાય આના બરાબર. જો આના બરાબર તમે આ લખી શકતા હો તો ફાઇનલ આન્સરમાં આના બરાબર તમારે આ લખી દેવાનું. દરેકે દરેક એક્ઝામ્પલમાં કરીશું. ચાલો ખ્યાલ આવી ગયો ને? ઓકે તો આપણે આના બરાબર લખી દઈએ. હવે શું થશે અહીંયા એક્સનો વર્ગ અથવા ટીનો વર્ગ હોવો જોઈએ. એક્સનો વર્ગ તો મળે નહીં એટલે ટીનો વર્ગ લાવવા માટે ટી ધારી લઈએ એટલે dx બરાબર dt. ચાલો therefore I બરાબર શું થશે તો ઇન્ટિગ્રેશન આપણે આના બરાબર ટી ધારી લીધો છે એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા ટીનો વર્ગ dt થઈ ગયું. હવે તો દરેક જણને ફોર્મ્યુલા ખબર જ છે. a² - x² વાળી ફોર્મ્યુલા લાવીએ તો શું થઈ જશે તો a² - x² વાળી ફોર્મ્યુલા એટલે સાઇન ઇનવર્સ વાળી ફોર્મ્યુલા એટલે આપણી પાસે આવશે t/2 કારણ કે એક્સના સ્થાને ટી છે એટલે t/2 ઇન્ટુ તમારી રકમ પ્લસ a²/2 ઇન્ટુ a² - x² હોય તો સાઇન ઇનવર્સ વાળી ફોર્મ્યુલા લાગે એટલે અહીં શું થશે તો સાઇન ઇનવર્સ x/a એક્સ તરીકે ટી છે અને એ તરીકે વર્ગમૂળમાં 5 પ્લસ સી. ચાલો ઇઝ ઇક્વલ ટુ ટીના સ્થાને કિંમત મૂકી દઈએ તો x+2/2 અહીં પણ આપણે ટીના સ્થાને કિંમત મૂકી દીધી અહીં પણ ટીના સ્થાને કિંમત મૂકી દઈએ એટલે therefore I બરાબર x+2/2. ચાલો અનુસાદરૂપ શું થશે તો અનુસાદરૂપ આપણને ખબર જ છે આ જ થવાનું છે એટલે લખી દઈએ.
કારણ કે આના પરથી જો તમે આ લખી શકતા હોવ તો આના પરથી આ પણ લખી શકાય, એટલે લખી દીધું છે. પ્લસ ચાલો 5/2 sin ઇનવર્સ x પ્લસ 2/√5 પ્લસ c. તો આ થયો આપણો આન્સર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 4x માઇનસ 5 એટલે I બરાબર ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 4x માઇનસ 5 dx. ચાલો હવે શું કરીએ તો એક્સ સ્ક્વેર પ્લસ 4x માઇનસ 5 છે, આનું અંતિમ પદ શું હોવું જોઈએ? મોટે ભાગના દાખલામાં એક્સનો સહગુણક 4 જ છે, એટલે હવે તો મોડે થઈ ગયું હશે કે અહીંયા +4 જ હોવું જોઈએ. તે છતાં તમને કેવી રીતે આવે તે પણ બતાવી દઉં. તો એક્સનો સહગુણકને અડધા કરવાનું અને એનો વર્ગ કરવાનું. તો એક્સનો સહગુણક 4 છે, એના અડધા કરીએ તો શું થઈ જાય? 2 થાય, કારણ કે 4/2 એટલે તો 2 જ થવાનો, અને એનો વર્ગ કરીએ તો 4. એટલે એક્સના સહગુણકને 2 વડે ભાગવાનું અને જે આન્સર આવે તેનો વર્ગ કરવાનું. એટલે એક્સનો સહગુણક 4 છે, એને 2 વડે ભાગીએ તો 2 થાય અને એનો વર્ગ 4. હવે પડતું અહીં તો -5 છે, તો એડજસ્ટ કરવા માટે અહીં -9 કરવું પડશે, કારણ કે +4 હોય તો -9 કરીએ તો જ -5 આવે. એટલે આપણી પાસે +4 પણ આવી ગયો, અને સાદુરૂપ આપતા આપણને આ પદ પણ મળી જશે. એટલે -9 કરીશું તો જ -5 આવશે. ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2નો વર્ગ માઇનસ 9 એટલે 3નો વર્ગ. ચાલો આમાં મૂકી દઈએ. આપણે જાણીએ છીએ એક્સનો વર્ગ અથવા ટીનો વર્ગ જ હોવો જોઈએ. એક્સનો વર્ગ તો મળે નહીં, અને ટીનો વર્ગ લાવવું હોય તો x પ્લસ 2 બરાબર t ધારી લઈએ, એટલે dx બરાબર dt. એટલે I બરાબર ઇન્ટિગ્રેશન t² માઇનસ 3² dt. આ તો તમારો x² માઇનસ a² વાળી ફોર્મ્યુલા આવી ગઈ. તો x² માઇનસ a² વાળી ફોર્મ્યુલા આપણે જાણીએ જ છે. શું આવે x² માઇનસ a² ની ફોર્મ્યુલા? તો x/2 ઇન્ટુ રકમ પ્લસ નહીં પરંતુ એ માઇનસ છે, એટલે -a² છે ને, એટલે -a²/2 log માનાંકમાં x પ્લસ સ્ક્વેર રૂટ ઓફ x² માઇનસ a² પ્લસ c. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરવાના છે. જો અહીં +a² હોય ને તો +a²/2 લખવાનું, પરંતુ અહીં તો -a² છે, એટલે ફોર્મ્યુલામાં -a²/2 આવશે. તો ચાલો ફોર્મ્યુલા મૂકી દઈએ. તો t/2 સ્ક્વેર રૂટ ઓફ t² માઇનસ 3² માઇનસ 3²/2 log માનાંકમાં t પ્લસ સ્ક્વેર રૂટ ઓફ t² માઇનસ 3² પ્લસ c. હવે તો દરેક જણે આવડવું જ જોઈએ. ટીના સ્થાને કિંમત મૂકી દીધી, ટીના સ્થાને x પ્લસ 2 મૂકી દઉં. અહીંયા 3નો વર્ગ એટલે 9, એટલે 9/2 થશે. બાકીનું બધું એઝ ઇટ ઇઝ, ટીના સ્થાને x પ્લસ 2 મૂકી દેવાનું. એટલે ફાઇનલ આન્સર આવશે x પ્લસ 2/2. હવે આનું સાદુરૂપ શું થશે? આનું સાદુરૂપ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જાણીએ છીએ કે x પ્લસ 2નો વર્ગ ઓછા 3નો વર્ગ કોના બરાબર આવ્યો? આના બરાબર. એટલે આપણે આના બરાબર આ લખી શકીએ x² પ્લસ 4x માઇનસ 5. એટલે x² પ્લસ 4x માઇનસ 5 9/2 log x પ્લસ 2, અહીંયા પણ એ જ આવવાનું પ્લસ c. એટલે જે રકમમાં હોય તે જ આમાં પણ આવે. મેં તમને કીધું છે તે પ્રમાણે. ઓકે, ચાલો હવે આપણે 7 જોઈએ. શું થશે? તો વર્ગમૂળમાં 1 પ્લસ 3x માઇનસ x². એટલે I બરાબર, હવે તો તમે જાતે પણ કરી શકો, ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ 3x માઇનસ x² dx. ચાલો 1 પ્લસ 3x માઇનસ x² માઇનસ x² પ્લસ 3x પ્લસ 1 લખાશે. અમારી માઇનસ કોમન નીકળશે, એટલે x² માઇનસ 3x પ્લસ -1, કારણ કે x²નો સહગુણક 1 જ હોવો જોઈએ, આપણે જાણીએ છીએ. એટલા માટે આપણે શું કર્યું? માઇનસને કોમન લઈ લીધા. હવે જોજો અંતિમ પદ શું હોવું જોઈએ? તો xનો સહગુણક કેટલો છે? -3. અહીં તમે માઇનસને અવોઇડ કરશો તો પણ ચાલશે. ફાઇનલમાં તો આપણે વર્ગ જ કરવાના છે, એટલે માઇનસને અવોઇડ કરી દઈએ. તો એક્સનો સહગુણક કેટલો છે? 3 છે. એના અડધા કરીએ તો 3/2, અને 3/2નો વર્ગ 9/4. હવે 9/4 લાવવું હોય તો -9/4 કરવું પડે, એટલે -9/4. અને અહીં -1 તો છે જ, એટલે અહીં પણ -1 આવશે જ. એટલે અહીં શું થઈ જશે? તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટમાં કોનો વર્ગ? તો x માઇનસ 3/2નો વર્ગ ઓછા, આનું સાદરૂપ આપીએ તો -4 -9 એટલે -13/4. ચાલો ઇઝ ઇક્વલ ટુ જોજો માઇનસ માઇનસ પ્લસ, અને આ માઇનસ. હવે 13/4 એટલે કોનો વર્ગ? તો વર્ગમૂળમાં 13/2 આખાનો વર્ગ. વર્ગમૂળમાં 13/2 આખાનો વર્ગ. બરાબર. શું થાય? તો 13/4, કારણ કે વર્ગમૂળમાં 13નો વર્ગ 13, અને છેદમાં જે 2 છે તેનો વર્ગ 4. આખું પદ વર્ગમૂળમાં નથી, માત્ર 13 જ વર્ગમૂળમાં છે. બરાબર. ઓકે, ચાલો તો મૂકી દઈએ કિંમત. હવે શું થશે તે જોજો.
આપણી પાસે તો અહીંયા એક્સનો વર્ગ અથવા ટીનો વર્ગ જ હોવો જોઈએ. એક્સનો વર્ગ તો મળે નહીં, તો ટીનો વર્ગ લાવવા માટે ટી ધારી લઈએ. તો ડીએક્સ બરાબર ડીટી. ચાલો અહીંયા આપણે ટીની કિંમત એક્સ માઇનસ 3/2ની કિંમત જે ટી ધારી તે મૂકી દઈએ અને ડીએક્સના સ્થાને ડીટી. આ તો તમારું a² માઇનસ x² વાળું સ્વરૂપ આવી ગયું, અને a² માઇનસ x² એટલે સાઇન ઇનવર્સ વાળું. શું કરીએ છીએ આપણે અહીંયા? તો એક્સના સ્થાને ટી છે એટલે t/2 તમારી રકમ પ્લસ a²/2 સાઇન ઇનવર્સ. એક્સના સ્થાને ટી છે એટલે t/a તરીકે √13/2 પ્લસ c. ચાલો હવે ટીની કિંમત મૂકી દઈએ. તો એક્સ માઇનસ 3/2 આખાના છેદમાં 2, વર્ગમૂળમાં જે ઉપર છે તે જ પર બેઠું લખી દેવાનું, પરંતુ ટીના સ્થાને એક્સ માઇનસ 3/2 લખી દેવાનું પ્લસ. હવે શું થશે તે જોજો અહીં. તો વર્ગમૂળમાં 13નો વર્ગ એટલે 13 ભાગ્યા કેટલા? 4, અને છેદમાં 2 છે, છેદમાં 4 છે, છેદમાં 2 છે, તો છેદમાં 4 ગુણ્યા 2 એટલે 8 થશે. 13/8 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ 3/2 ટીની કિંમત મૂકી આખાના છેદમાં વર્ગમૂળમાં 13/2 પ્લસ c. ચાલો ધેરફોર આઈ બરાબર આપણે લસા લઈએ તો જોજો 2x માઇનસ 3/2, અને આ પણ છેદમાં 2 છે, છેદમાં 2, આ પણ છેદમાં 2 એટલે છેદમાં 4 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ. હવે શું થશે તે જોજો. આના બરાબર શું લખાશે? તો આ જે પદ છે એના બરાબર આ લખાશે. એટલે વર્ગમૂળમાં 1 પ્લસ 3x માઇનસ x² પ્લસ 13/8 સાઇન ઇનવર્સ અહીં 2x માઇનસ 3 છેદમાં 2, અને અહીંયા વર્ગમૂળમાં 13/2 એટલે બંનેના છેદમાં જે 2 આવે તે કેન્સલ થઈ જાય. એટલે આપણી પાસે આવશે 2x માઇનસ 3 છેદમાં વર્ગમૂળમાં 13 પ્લસ c. તો 8 હવે આપણો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે 8મો એક્ઝામ્પલ જોઈએ. વર્ગમૂળમાં x² પ્લસ 3x બરાબર. ચાલો x² પ્લસ 3x છે, આપણને અંતિમ પદ જોઈએ છે. તો શું કરવાનું? એક્સના સહગુણકને 2 વડે ભાગીને એનો વર્ગ કરવાનો. તો એક્સનો સહગુણક 3 છે, 3ને 2 વડે ભાગીએ તો 3/2, અને એનો વર્ગ કરીએ તો 9/4. એટલે અંતિમ પદ 9/4 હોવું જોઈએ, પરંતુ બેલેન્સ કરવા માટે -9/4 કરવું પડશે. હવે તમે જો અનુસાર રૂપ આપો તો આ જ પદ આવી જાય, કારણ કે 9/4 અને -9/4 કેન્સલ એટલે આ જ આવી જાય. બરાબર. ચાલો એટલે આ રીતે સમીકરણને બેલેન્સ કરતાં તમને આવડવું જોઈએ. હવે આ શું થઈ જશે? તો આ જે 3 પદો છે તે કોનો વર્ગ છે? તો x પ્લસ 3/2નો જ વર્ગ છે. માઇનસ 9/4 કોનો વર્ગ થાય? તો 9 એ 3નો વર્ગ થાય, અને 4 એ 2નો વર્ગ થાય. એટલે આ 3/2 આખાનો વર્ગ લખાશે. ચાલો અહીં લખી દીધું. હવે શું થશે? તો અહીંયા એક્સનો વર્ગ અથવા ટીનો વર્ગ હોવો જોઈએ. એક્સનો વર્ગ તો મળે નહીં, તો આના બાબ આપણે ટી ધારી લઈએ. તો ધારો કે x પ્લસ 3/2 બરાબર ટી. ધેરફોર dx બરાબર dt. ધેરફોર i બરાબર શું થશે? તો આના સ્થાને t મૂકી દઈએ. હવે આપણે x² માઇનસ e² વાળી ફોર્મ્યુલા જાણીએ જ છે, તમને મોડે હોવી જોઈએ. તો શું થશે? એક્સના સ્થાને t છે એટલે t/2 ઇન્ટુ તમારી જે રકમ છે તે. પછી શું થશે? તો અહીંયા માઇનસ a² છે એટલે અહીં પણ -a²/2 જ આવશે. એટલે -a²/2 લોગ માનાંકમાં એક્સના સ્થાને t છે એટલે t પ્લસ સ્ક્વેર રૂટ ઓફ x² માઇનસ a², પરંતુ અહીં તો t² માઇનસ 3/2નો સ્ક્વેર આવશે પ્લસ c. ચાલો ટીની કિંમત મૂકી દઈએ. તો x પ્લસ 3/2 આખાના છેદમાં 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ ટીની કિંમત મૂકીએ તો x પ્લસ 3/2 આખાનો વર્ગ ઓછા 3/2નો વર્ગ માઇનસ. જોજો અહીં શું થશે તે? તો અહીં આપણે વર્ગ કરીએ તો 9/4, અને છેદમાં 2 છે એટલે છેદમાં 4 છે અને છેદમાં 2 છે, એટલે છેદમાં 4 ઇન્ટુ 2 એટલે 8 થાય. એટલે -9/8, કારણ કે 4 પણ છેદમાં છે અને 2 પણ છેદમાં છે, એટલે 4 ઇન્ટુ 2 8 થાય. લોગ હવે માનાંકમાં t એટલે તો x પ્લસ 3/2 પ્લસ. હવે આના સ્થાને શું મુકાશે? તો x પ્લસ 3/2 આખાનો વર્ગ ઓછા 3/2નો વર્ગ. ટીની કિંમત મૂકી છે પ્લસ c. ધેરફોર i બરાબર હવે શું થશે? જોજો આપણે લસા લઈ લઈએ. તો 2x પ્લસ 3/2, અને છેદમાં પણ 2 છે એટલે 4 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ. હવે આના બરાબર શું લખાશે? તો એ તો તમારી રકમ જ થવાની છે, કારણ કે આના બરાબર આ છે. બરાબર. એટલે અહીંયા x² પ્લસ 3x આપણી જે રકમ હોય તે જ આવે. ઘણી બધી વખત બોલ્યો છો, હવે આવડવું જોઈએ. -9/8 લોગ માનાંકમાં x પ્લસ 3/2 પ્લસ. અહીંયા પણ શું થશે? તો તમારી રકમ જ આવી જશે. શા માટે તમારી રકમ આવી જશે? કારણ કે આ કોના બરાબર છે? આના બરાબર. એ શું છે? તમારી રકમ છે.
બરાબર, એટલે આનું સાદુરૂપ તમારે આપવાની જરૂર નથી, આપણે અહીંયા આપ્યું જ છે. જે રીતે આના પરથી આપણે અહીંયા આવ્યા તે રીતે આના પરથી ઉપર પણ જઈ શકાય. દરેકે દરેક એક્ઝામ્પલમાં આવું જ થશે. વર્ગમૂળમાં તમારી રકમ જ આવશે પ્લસ સી. બરાબર, ચાલો હવે આપણે હોમવર્ક જોઈએ. તો હોમવર્કમાં તમારે ક્વેશ્ચન નંબર 10 અને ક્વેશ્ચન નંબર 11 જાતે કરવાનું રહેશે. ખ્યાલ આવી ગયો ને?